એક વખત મળ્યો છે. દ્વારકાને કાંઠે જાવ ને, દ્વારકાને મારી બહુ જૂની વાત છે, અમને આજ પધરાની યાદ આવે, ઘણા વર્ષ પછી પાછી કરું. દ્વારકાધીશના દર્શન કરીને 56 પગથિયા હેઠા ઉતરો. આમ તો 56 પગથિયા છે ને. હું તો વિનંતી કરું દ્વારકા જાવ ને તો મને આગલે દી જાવું, રાત રોકાવી, અને સવારે મંગળા આરતીથી લઈ અને સાંજની શયન આરતી સુધીમાં દ્વારકાધીશની 11 આરતી ઉતરે છે. ક્યારેક 11 આરતીના દર્શન કરજો. 11 આરતી ને 11 આરતીના દર્શન કરજો. કાળિયા ઠાકરના તમને જુદા જુદા રૂપ જોવા જડશે. એક વખતે નોખો ને બીજી વખતે નોખો. હા, અહીં સાયન્સ ટૂંકું પડે, બધે સાયન્સ હાલે નહીં. આ શરીર આખું ખોલી નાખ્યું ડૉક્ટરે, આની રગે રગ જોઈ નાખી, શેતકણ, હિમોગ્લોબિન, રક્તકણ, આમ બધું જોઈ નાખ્યું. છતાં ભૂંડણી ગારો ખાય, શીણ અખાદ ખાય, ને આપણી જનેતા દૂધને રોટલી ખાય, છતાં ધાવણ ધોળું જ થાય ને હંસો ક્યાં આવ્યો આજની ઘડી સાયન્સ ગોતી ન થઈ ગયું. બધે સાયન્સ ટૂંકું પોતી ન હોગે, ટૂંકું પડે. એના દર્શન કરજો. 56 પગથિયા નીચે ઉતરી ગમતી કાંઠે ને કાંઠે આયલા જાઓ. આમ આથમની દિશા અડારા એટલે ભોરિયા બાવાની ભેખડી પાસે દરિયો થપાટું મારે, મોજા મૂંઝ પડે, માથે ફીણ વરી જાય. સૈન્ય ભોરિયા બાવાની ભેખડી. હા, એટલે આ બધું ગયા હોય તો જોયા જેવું હોય, મજા હોય. હા, આમ હરિદ્વાર કેટલા ગયા ખાલી આમ કહેજો મને. બરોબર છે. પછી હરિદ્વાર તમે જઈએ, ત્યાંથી લક્ષ્મણ ઝુલા, રામ ઝુલા. હરિદ્વાર ગયા એટલે ત્યાં સુધી તો ગયા જ હોય. પછી ત્યાં લક્ષ્મણ ઝુલા રામ ઝુલા, બે ઝુલાની વચ્ચે કેવટ ઘાટ છે. કેવટ ઘાટ ત્યાં કદાચ નાયા હોય કે ન નાયા હોય, ત્યાં નાયા છે ઘણાય, ત્યાં પૂજા પાઠે કરાવી હોય છે. ત્યાં પૂછવાની કોશિશ નહીં કરી હોય કે અહીંથી રામ ઓલે કાંઠે ગયા હતા, ઓલે કાંઠે રામ આ કાંઠે આવ્યા હતા. એ ક્યાં પડી છે નાઈન ભાગતા. કેવટ ઘાટે નાયા પછી જાણવું તો જોઈએ ને કે રામ અહીંથી બેઠા હતા આમ કે વાંથી બેઠા હતા અહીંયા આવ્યા. પ્રશ્ન નથી ઉઠતા, અને ઉઠે તો વડીલો દબાવી દે છે. ભાગવત માંથી પ્રશ્ન ન થાય, ગીતા માંથી પ્રશ્ન ન થાય, રામાયણ માંથી પ્રશ્ન ન થાય, ગુરુ માંથી પ્રશ્ન ન થાય, માતાજી ઉપર પ્રશ્ન ન થાય. હું યુવાન મિત્રોને કહું છું, જેટલા ઉઠે ને એટલા મનની અંદર પ્રશ્ન ઉઠાવજો. શું આ બધું? ભગવાન કૃષ્ણે 4 પ્રકારના ભક્ત કીધા ગીતાની અંદર: આરતી, અર્થાર્થી, જિજ્ઞાર્થી, મુમુક્ષ. આરતી અતિશય સંકટ પડે, દ્રૌપદીની જેમ, હોલાહોલીની જેમ, કાતબા કાતબીની જેમ અતિ સંકટ પડે અને માલિકોથી પોકાર ઉઠે, એને આરતી કે. આરતી અર્થાર્થી, પૈસા માટે. હા, કોઈ કે નિષ્કામ ભક્તિ કરવી, માતાજી પાસે પૈસો ન માગવો. માગજો, માં છે, મગાય એટલું માગજો. માં પાસે ન માગી કેમ પા માગીએ? તો મેલવાના મેલથી અમને વાલી અમારી ઝૂંપડી લોન પાસ ન થઈ હોય ત્યાં સુધી, બાકી પૂરા જાય ડફો ડઈ. હા, એ ભલે વાલી રહી. દેવરાજ બહુ સારી વાત એમ કે ચારણ ગર ન છોડવી. દેવરાજ કે છોડી દેવાય, હારી પેટ કમાઈને પછી ફરવા દેવાય ગરમાં. મધુરા લાગે, ગાવા મધુરા લાગે ગીત, વાસ્તવિકતા મધુરી ન લાગે. ગીતનું વર્ણન કરીએ ને તમને મધુર લાગે, બાકી માલધારીને પૂછો, ભેહું ને લોહી નીકળે એવા ડાહડા હોય તો રિયા હોય એને ખબર હોય. જાડી સાંભળીમાં લોહી કાઢે એવડ્યા, હા, ખુયા દેવા છે ને બાપા. વર્ણન સારા લાગે. એ હાઉઝન મોઢામાં રહેવું, વર્ણન સારું લાગે. એ ગાંડી ગઈ ને એ ભેહું ને એ 5 દી સારું લાગે. 6 દી જુનાગઢ સાંભળે, વર્ણન બધા સારા લાગે. હું કાનો આજ તો નથી, હરિદ્વાર ગયો. આ મજાનો માણસ હો, બહુ મજાનો. અમારે પ્રોગ્રામ હતો, એક લેડીઝ કલાકાર ગાતા હતા. સાહેબો રે ગોવાળીઓ મારો, સાહેબો રે ગોવાળીઓ. કાનો કે આપણો સાહેબો ગોવાળીઓ જ હોય કે કલેક્ટર ન હોય, એ લાકડીને ઊભો હોય કે એ એસી ઓફિસમાં ઓર્ડર નો ઇસ્યુ કરતો હોય. એ વાસ્તવિકતા છે. અર્થાર્થી
આ દેશ ધનનો વિરોધી નહોતો. હું આપને શાસ્ત્રોક્ત રીતે કહું છું. માયા મોટી નેગણી નીંડા પોતાના ખાય ને એમાંથી કોઈ ઉગરે તો મોટો મણિધર કહેવાય. એ બધું સન્યાસી હાટું છે, તમારે હાટું નથી. તમે કમાઈ જો, ધન હશે ધર્મ કરી શકશો, શરીરમાંથી ઉતરી બાંધી રખડતા હશો શું કરશો? ધન હશે તો ધર્મ થાય, ધન હશે તો તમે સારી કથા કરી શકશો, ધન હશે તો બેન દીકરીને દઈ શકશો, ધન હશે તો પાંચ જણાને વેલસેટ કરી શકશો. એ બધું સન્યાસી માટે. એક ભાઈ મને કે સાધુને એટલા કરોડની એટલા લાખની ગાડીઓ. મેં તારે કેટલા દીકરા છે? મને કે 2 દીકરા. મેં કે શું કરે? મને કે એક મામલતદાર છે, એક માસ્ટર છે. હું તારે ગાડી છે? અમારે ડસ્ટર છે. હું તારે 2 હોય ને ડસ્ટર હોય તો ઓલાને કેટલાય છે? વાસ્તવિકતા છે. માત બાપા એક જણો છે કે બાતમાં એક પડીકી આપો ને કૈસી પડીકી. કોક માતમાં અવાજ બહુ ઝીણા હોય. કૈસી પડીકી બાપુ? એવી ભભૂતિ. કૈસી ભભૂતિ બાપુ? મારા ઘરના મારું કયું કરે ને એવી ભભૂતિ. અને માતમાં ચેપિયો લીધો. એસી ભભૂતિ હોતી મેધર હોતા. વાસ્તવિકતા છે. નારી મોઈ ઘર સંપત્તિ નાસી, એ મોંડા મુંડાઈ ભયા સંન્યાસી. નારી મોઈ ઘર સંપત્તિ નાસી, પછી મોંડા મુંડાઈ ભયા સંન્યાસી. આ તો અભાવમાં વૈરાગ જન્મો. હા, નથીમાં વૈરાગ જન્મ. નમાલાની માફીમાં હોય હું? માફી તો બળવાન દે તેની માફીમાં મજા. કૃષ્ણ કંસને એમ કહે તને માફ કરી દો મજા, શિશુપાળને એમ કે તને માફ કરી દો મજા, ભીમ દુર્યોધનને એમ કે તને માફ કરી દઉં તો મજા, અર્જુન કરણને એમ કે તને માફ કરી દઉં તો મજા. બાકી કોઈ ઝાપટ મારી હગે એમ નથી ને પછી એમ કે આપણું મન બહુ મોટો હવને માફ કરી. તું કહીને ને કે તારું સરનામું ભૂહાય, તારી માફીનું આવે હું? ભરતશ્રીએ છોડ્યું એ છોડવાની મજા, આપણે તો છોડીએ હું. મેવાડની મહારાણી મીરા એક ચમારના ત્રણમાં મસ્તક નમાવે, બાઈ મીરા રોહિદાસના ત્રણમાં મસ્તક નમાવે. એ નમનની મજા, એ નૈમા કહેવાય. ભરતશ્રીએ છોડ્યું એ છોડ્યું કહેવાય. કૃષ્ણે શિશુપાળને હો ગાડ્યું હતી માફ કર્યો, એ માફીની મજા, એ માફ કર્યો કહેવાય. બધી તાકાત હોવા છતાં માફ કરે. એટલે કહું છું કમાઈ જો અર્થાર્થી. આ મારા શબ્દો નથી, કૃષ્ણ બોલ્યા છે. આરતી અર્થાર્થી, અને ત્રીજો ભક્ત કીધો છે જિજ્ઞાર્થી. ચોથો મુમુક્ષ. જિજ્ઞાસા જાગવી જોઈએ. શું છે આ બધું? અને વડીલોને કહું છું ક્યારેય યુવાનોને રોકતા નહીં. થાય એટલા પ્રશ્નોને ઉપસ્થિત થવા દેજો. બધે આયા ન કરવી. ગોવાળિયા ગાયું ઉતારવા જતા હતા, અજગર મોટું ફાડીને બેઠો હતો. બધા ગોવાળિયા માલિકો ગાયું હોતા વયા ગયા. હવે તમારા છોકરા કાયમ ઢોર લઈને જતા હોય ને ખબર ન હોય કે આ ગાડી નહોતી ને આવી ક્યાંથી. બધીને કાયમ ગાયું લઈને આવી. આ ગાડી કોઈ દી નહોતી ને નવીન જાતની ગાડી ક્યાં? અને વાહે કૃષ્ણ આવેલો હતો પૂછવા રોકાય તો ખરા ને કે આમાં જવાય કે નહીં, આ ગાડી કોઈ દી જોઈ નથી. તો કયો અજગર પૂછજો. હા, જમનાની માલિકર પડીને કાઢી નાખીને નાખ્યો. શું કરવા? જમનાનું પાણી પીધું, ગાયું બધી મરી ગઈ હતી. ગોકુળનું પાણી હેડ્યો જમનાજી હતા. ગોકુળમાં કઈ ઘેરે ઘેરે કુવા નહોતા, પાણી હેડ્યો જમના જતા. કાયમ જમનાના જળ ભરતા હતા. કોઈ દી મેરા નહીં, તે દી મેરા. જમના ગોકુળ પડતી જ વહી ત્યાંથી પાકિસ્તાન સુધી ગઈ. તો અહીં ગુનામ ઝેર હોય તો વાં સુધી જવું જોઈએ ને. પ્રશ્નો તમારે ઉઠવા જોઈએ કે નહીં? બીજી વાત, ગુનાની માલિકો હરફ રહેતો હતો તો જળ હરફ હોવો જોઈએ. અગર પાણી જમીનનો હરફ છે પાણીમાં ન રહી શકે. અને જળ હરફ હોય અને જળ હરફ હોય તો ઝેરી ન હોય. જળ હરફ ઝેરી ન હોય. આ પ્રશ્ન ઉઠવા જોઈએ ને આ પ્રશ્નો જેથી ઉઠશે. હું નથી કહેતો ભાગવત ખોટું, 100% સાચું છે. 11 વર્ષ અને 52 દિનની લીલા શું છે એ પ્રશ્ન ઉઠાવજો તો ખુદ સમજાય, અંદર ઉતરશે. એક છોકરો સફરજન ના ઝાડવા નીચે બેઠો બેઠો વાંચે, ઉપરથી સફરજન પડે
અને એને પ્રશ્ન થાય કે સપોઝ નીચે કેમ આવ્યું, ઉપર કેમ ન ગયું. પુસ્તક બંધ કરી દોડી અને એને ડેડી પાસે ગયો. પપ્પા સફરજન નીચે કેમ આવ્યું, ફાધર સફરજન નીચે કેમ આવ્યું, ઉપર કેમ ન ગયું, કે ગોઈત અમને પ્રશ્ન છે, તું ગોઈત વ્યવસ્થા બધી કરી દઈ. એને મમ્મી પાસે ગયો, મમ્મી સફરજન નીચે કેમ આવ્યું, ઉપર કેમ ન ગયું, કે ગોઈત તારે જોઈએ એટલો પૈસો આપી, જોઈએ એટલી સગવડતા કરી દઈએ, પણ નીચે કેમ આવ્યું અમને પ્રશ્ન છે, ગોઈત. એના મા અને બાપ એટલા ડાયા હતા કે એમ કીધું કે અમે બધી સગવડતા કરી દી, તું ગોઈત. એની જગ્યાએ આપણે હોય તો બે ચાર બાપ હેઠે જ આવે, ઉપર નો દે, બે ભાઈ સનમણો ભાઈ. બાળકની જિજ્ઞાસાને મારી નાખી, તરત મળી નાખી. પેલા મળી નહીં, સામે કીધું ગોત. અને માણસ ગોતવા વરી ગયો સાહેબ, આખી જિંદગી ખર્ચી નાખી. અને આ જગતને 3 ગુરુત્વાકર્ષણના નિયમ આપ્યા. એ છોકરાનું નામ હતું આઇઝેક ન્યૂટન. આ તમારી ગાડીઓ હાલે, કારખાના હાલે, મોટરસાઇકલો હાલે, મોટરું હાલે, તમારા બંગલા ચણાય, ઊંચી ઊંચી ઇમારતો ચણાય, ચંદ્ર સુધી જાઓ, મંગળ સુધી જાઓ, એ તમામ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમોને આધારિત. ફક્ત પ્રશ્ન એટલો, સફરજન નીચે કેમ આવ્યું, ઉપર કેમ ન ગયું. આવા પ્રશ્ન વડીલોને કહું છું, યુવાનોને પ્રશ્ન થવા દેજો, યુવાનોને કહું છું પ્રશ્ન ઉત્પન્ન કરજો, તો જ કંઈક પામી શકશો. શું છે માતાજી, શું છે દેવ, શું છે દેવી દેવલા, શું છે પિતૃ, શું છે. હા, અને જ્યાં સુધી આત્માને સંતોષ ન થાય ત્યાં સુધી પરબારું એડમિટ ન થઈ જવું, પૂર્ણ એડમિટ. અધૂરું અધૂરું તો બહુ દુઃખ દે, અધૂરું અધૂરું બહુ દુઃખ દે.